કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત લાડાણી આજરોજ કેશોદ મામલતદાર કચેરીએ કેશોદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અને કોંગ્રેસના કાર્યકર્તા અને હોદ્દેદારો દ્વારા અમારી એક ન્યાયિક માંગણી લઈને આવ્યા છીએ। આજે એનું આવેદનપત્ર અમે લેખિતમાં રજૂ કર્યું છે કે કેશોદ 53 ગામનો તાલુકો છે અને શહેરના લોકો જ્યારે વિધવા સહાય, વૃદ્ધા સહાય, વાલી દીકરી યોજના, આવકના દાખલા એવા ઘણા બધા સહાયને લગતા અને જરૂરિયાતના કાગળો કઢાવવા માટે અહીંયા ફોર્મ જે રજૂ કરવા આવતા હોય ત્યારે 80% લોકોને એ ફોર્મ સંપૂર્ણ રીતે ભરતા ના આવડતા હોય એટલે અહીંયા જે જન સુવિધા કેન્દ્ર છે ત્યાં એક હેલ્પ ડેસ્ક એટલે કે મદદ માટે એક ટેબલ નાખવામાં આવે, ત્યાં એક કર્મચારીની નિમણૂક કરવામાં આવે અને એ પોતે જાતે જ ભરે તો દૂર દૂરથી આવતો 20 કિલોમીટરના છેવાડાના ગામથી આવતો વ્યક્તિ છે એને ધક્કો ન થાય અને આજના મોંઘવારીના સમયમાં એનું કામ તાત્કાલિક ધોરણે થાય। અને અમે એવું માનશું કે રાજ્ય સરકાર જે સેવા સેતુના કાર્યક્રમો યોજે છે એ 365 દિવસ તમે સેવા સેતુ કરો છો એવું અમે માનશું અને એક વિપક્ષ તરીકે અમે આ વાતને બિરદાવશું। એટલે તાત્કાલિક ધોરણે જનસુવિધા કેન્દ્ર ખાતે હેલ્પ ડેસ્ક ટેબલ ચાલુ થાય અને એ ટેબલ ઉપર એક વ્યક્તિની નિમણૂક થાય અને બધા જ અરજદારોના ફોર્મ એ વ્યક્તિ ભરી આપે અને સમયનો બચાવ થાય અને તાત્કાલિક ધોરણે અરજદારનું કામ થાય।